એ નાગજીભાઈ, આવો આવો સૌજીભાઈ. એ રોંઢો થઈ ગયો છે, હાલો ચા પાણી પીવા. હાલો ચા બનાવી. ઓલા- હરજીભાઈ ના હાથ કરું. હા કરો હાલો. એ હરજીભાઈ આવજે ચા પીવા. બનાવો બનાવો ચા બનાવો. હા જો મૂક્યો છે સા પીએ હવે. એ સૌજીભાઈ કાળુ આવ્યો છે ને સુરત થી. હા કાળુ કાલ આવ્યો તો છે, એની ઓલી મોટી દીકરી છે ને એનું આ કુંડલી છે ને વ્યવહાર જોવાનું હતું ને, એ સુરત થી આવ્યો છે. કહેતો તો બાપુજી હું દિવાળી વેકેશન પડી ગયું છે હીરામાં કાંઈ આમ તો કાંઈ સુરતમાં કાંઈ છે નહીં, વહેલા આવું છું. મેં કીધું ભાઈ આવીને ભાઈ ઘર પોવડા જોવાઈ જાય અને વેકેશનનું છોકરાનું થઈ જાય એટલે આવ્યો છે કાળુ. સાવરકુંડલે સાવરકુંડલે છે એ કોઈ ઓલું આઈટી કે ને એમાં છોકરો કામ કરે છે. અને અમારી દીકરી છે ઈ કોમ્પ્યુટર એન્જિનિયર છે. કાળુની દીકરી મોટી છે ને એનો વ્યવહાર છે. સારું સારું. હા નાગજીભાઈ તમે કપા લઈને કુંડલા જે થાય એનું શું છું? કપાસમાં એવું થાય કડદો આવ્યો ને કઈક નવો. એ શું વળે હે સૌજીભાઈ? હવે ઈ કડદાનું એવું છે ને, તમે આ પેલા કરો હા કે આપણે કપા જ્યારે આપણે ઘરેથી લઈને યાર્ડમાં જઈએ ને વેચવા માટે, ત્યારે એવું થાય કે આપણે આપણો કપા લઈને ગયા હોય યાર્ડમાં વેચવા, અને જ્યારે જ્યાં જઈએ ત્યારે વેપારી અને દલાલી ભાવ એનો 1300 રૂપિયા નક્કી કરે એક મણનો. 1300 રૂપિયા નક્કી થાય ને પછી એમ કે આપણો જવું છે ભાઈ ઓલા ભાઈ નાગજીભાઈ કે આ 1300 રૂપિયામાં નક્કી કર્યો ને આમે અમારી જીનિંગ મિલ છે ને આપી આવજો. એટલે આપણે જીનિંગ મિલમાં આપણા ખર્ચે 10 કિલોમીટર ટ્રેક્ટર બાંધીને કપા લઈને જવાનું, અને ત્યાં પછી કપા ઉતારે અને અડધો ઉતારે ને જોખે અને અડધો ઉતરે. પછી એમ કે આ કપામાં તમારે પાણી વધારે છે, પીળો પડી ગયો છે, નબળો છે, એમ કહીને એમ કે આ 1300 રૂપિયામાં કર્યો હોય ને નક્કી, એમ કે 80 રૂપિયા કપા હે. ઈ આજે 80 રૂપિયા કાપે ને એને કડદો કે, એટલે આપણને 12 ને 20 રૂપિયાનો પડે આપણને કપા. એટલે આવી ઉઘાડી લૂંટ હાલે છે. જો હરજીભાઈ આવી આવ તો એનું હવે કરશું હું? હવે એ જોવાનું છે. સરકારમાં છેલ્લા કેટલા સમયથી આ ફરિયાદ છે પણ કોઈ સાંભળવા વાળું નથી. બોલો લ્યો. કારણ કે આપણે તો હવે મજૂર લેવા હોય હવારમાં દાડીએ બોલાવીને કે ભાઈ આને આપણે 400 રૂપિયા 450 જે દાડી દઈએ એમાં તો આપણે કઈ ઓછી નથી કરી શકવાના. કાંઈ ઓછી નથી થવાના. દવાના મોંઘવારી, ખાતર, બિયારણ, પાવર આ બધુંય જોઈએ તો મોંઘવારી જ છે આપણે.